નમસ્કાર. આજકાલ રિપોર્ટ્સમાં એક પેટર્ન ખૂબ કોમન થઈ ગઈ છે. એલડીએલ નોર્મલ આવે છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ નીકળે છે. એને અહીંયા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. એલડીએલ ઠીક છે તો ટેન્શનની વાત નહીં હોય ને, અહીંયા જ ભૂલ થાય છે. કારણ કે ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ હોવું એક હિડન વોર્નિંગ સાઇન છે જે ફ્યુચર રિસ્કને સાયલેન્ટલી વધારી શકે છે. સૌથી પહેલાં સમજો ટ્રાઇગ્લિસરાઇડ્સ શું છે. આ બોડીનો સ્ટોર્ડ ફેટ ફોર્મ છે. જ્યારે તમે એક્સ્ટ્રા કેલોરીઝ લેવો છો, ખાસ કરીને શુગર, રિફાઇન્ડ કાર્બ્સ, એલ્કોહોલ, બોડી એને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં કન્વર્ટ કરીને સ્ટોર કરે છે. હવે પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આ લેવલ કન્ટિન્યુઅસલી હાઈ રહે છે. કારણ કે આ ફક્ત ફેટ નથી, આ મેટાબોલિઝમનો સિગ્નલ છે કે સિસ્ટમ ઇમ્બેલેન્સમાં છે. હવે આ ડેન્જરસ કઈ રીતે બને છે? જ્યારે ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે છે ત્યારે બોડીમાં સ્મોલ ડેન્સ એલડીએલ પાર્ટિકલ્સ બનવા લાગે છે. આ નોર્મલ એલડીએલ કરતાં વધારે હાર્મફુલ હોય છે કારણ કે આ સરળ રીતે આર્ટરીઝની અંદર ઘૂસીને ડેમેજ કરે છે. આ પ્રોસેસ આગળ જઈને એથેરોસ્ક્લેરોસિસને ફાસ્ટ કરે છે. એટલે તમારો એલડીએલ રિપોર્ટ નોર્મલ હોઈ શકે છે પણ એની ક્વોલિટી ખરાબ હોઈ શકે છે, જે રિપોર્ટ્સમાં ડાયરેક્ટ નથી દેખાતું. ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ હોવુંનો બીજો એક મોટો ઇમ્પેક્ટ છે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું સિગ્નલ હોય છે. એટલે કે બોડીનો શુગરને ઇફિશિયન્ટલી યુઝ નથી કરી રહી. આ કન્ડિશન ધીમે ધીમે ટાઈપ 2 ડાયાબિટીસ તરફ પુશ કરે છે. અને જ્યારે ડાયાબિટીસ ડેવલપ થાય છે ત્યારે હાર્ટ રિસ્ક ઓટોમેટિકલી વધી જાય છે. આ સિવાય હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સથી લીવર પર ફેટ ડિપોઝિટ થઈ શકે છે. ફેટી લીવર અને કેટલાક કેસીસમાં પેનક્રિયાસ પર પણ સ્ટ્રેસ પડે છે. હવે સિમ્પલ કમ્પેરિઝન સમજો. એલડીએલ એક બ્લોકેજ ક્રિએટર છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ એક ટ્રિગર છે જે આખા સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. તો જો એલડીએલ નોર્મલ છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ છે તો આ ઇગ્નોર કરવા જેવી સિચ્યુએશન નથી. હવે પ્રશ્ન ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે છે કેમ? વધારે શુગર અને રિફાઇન્ડ કાર્બ્સ જેમ કે વ્હાઇટ બ્રેડ્સ, સ્વીટ્સ, શુગર ડ્રિંક્સ, આલ્કોહોલ આ ડાયરેક્ટ ટ્રાઇગ્લિસરાઇડ્સને સ્પાઇક કરે છે. ફિઝિકલ ઇનએક્ટિવિટી જે ફેટ બર્નિંગને સ્લો કરે છે અને પુઅર સ્લીપ, સ્ટ્રેસ જે મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે. હવે કંટ્રોલ કઈ રીતે કરવું? પ્રેક્ટિકલ એપ્રોચ સમજો. શુગર અને રિફાઇન્ડ કાર્બ્સ ઓછા કરો. આ સૌથી પાવરફુલ સ્ટેપ છે. પ્રોટીન અને ફાઇબર વધારો. આ ફેટ સ્ટોરેજ અને શુગર સ્પાઇક્સ બંને કંટ્રોલ કરે છે. રોજ 30 મિનિટ મૂવમેન્ટ વોકિંગ પણ ખૂબ ઇફેક્ટિવ છે. આલ્કોહોલને મિનિમમ કેવા અવોઇડ કરો, ખાસ કરીને જ્યારે લેવલ્સ પહેલાંથી હાઈ હોય. અને વેટ કંટ્રોલ ફક્ત 5-7% વેટ લોસ પણ મોટો ડિફરન્સ લઈ આવે છે. આયુર્વેદના પર્સપેક્ટિવથી જોઈએ તો આ મેદ ધાતુ અને કફ ઇમ્બેલેન્સ સાથે જોડાયેલું છે. જ્યારે ડાયજેશન વીક હોય છે અને આમ જમા થાય છે ત્યારે ફેટ મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય છે. એટલે આયુર્વેદમાં ફોકસ હોય છે મેટાબોલિઝમને એક્ટિવ રાખવું, હેવી અને પ્રોસેસ્ડ ફૂડ અવોઇડ કરવું અને બોડીને લાઇટ અને બેલેન્સ્ડ રાખવી. માધવબાગ એપ્રોચમાં આપણે ફક્ત એલડીએલ કે ટ્રાઇગ્લિસરાઇડ્સને અલગ અલગ નથી જોતા. આપણે આખો મેટાબોલિક પિક્ચર જોઈએ છે. શુગર, વેટ, લીવર, લાઇફસ્ટાઇલ, જેથી રિયલ રિસ્ક સમજી શકે. તો ફાઇનલ વાત યાદ રાખો, એલડીએલ નોર્મલ હોવું સારું છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ હોય તો બોડી પહેલાંથી વોર્નિંગ આપી રહી છે. જો તમને તમારી રિપોર્ટ સમજવી છે કે પર્સનલાઇઝ્ડ ગાઈડન્સ જોઈએ છે તો તમે તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલ વિઝિટ કરો અને કન્સલ્ટેશન માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. જો આ ઇન્સાઇટ્સ તમને યુઝફુલ લાગી હોય તો આને સેવ કરો, શેર કરો અને આવી જ ડીપ અને પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.